કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ કે આપ સૌ મજામાં છો, સ્વસ્થ છો તથા મસ્ત છો. હવે આપણે નેક્સ્ટ યર એટલે કે જાન્યુઆરી તથા એપ્રિલ સેશનના જેઈમેન માટે 2026 માટે એક ઓફિશિયલ નોટિફિકેશન આવેલી છે. એના રિગાર્ડિંગ મેં આ વિડીયો બનાવેલો છે, તો એના વિશે હું તમને જણાવીશ. જોઈ શકો છો કે આ લોકો એક પબ્લિક નોટિસ આપેલી છે 29 સપ્ટેમ્બરે, બરોબર. હવે એ લોકો એવું કે છે, ટૂંકમાં તમને જણાવી દઉં કે ભાઈ આના ફોર્મ છે એ ટૂંક સમયમાં ભરવાના શરૂ થઈ જાય છે, શરૂ થયા નથી. પરંતુ તમારે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે. ભાઈ તમારે આધાર કાર્ડ છે એ તમારે એકદમ અપડેટેડ રાખવાનું છે. તમારા 10મા ધોરણના સર્ટિફિકેટ મુજબ તમારું છે એ કરેક્ટ નામ હોવું જોઈએ અને ડેટ ઓફ બર્થ બી તમારી એ મુજબ જ હોવી જોઈએ. તમારો લેટેસ્ટ ફોટોગ્રાફ હોવો જોઈએ, એડ્રેસ અને ફાધરના નેમ સાથે, બરોબર. જે લોકો પીડબ્લ્યુડી કેટેગરીના છે આ લોકોને આજ કંઈક નંબર આવતો હોય છે, યુડીઆઈડી સ્ટુડન્ટનો નંબર હોય, એ તમારે વેલિડ અને અપડેટેડ હોવો જોઈએ. એમાં તમારું નામ ને જન્મ તારીખ વ્યવસ્થિત હોવી જોઈએ. કેટેગરી સર્ટિફિકેટ ખાસ ભાઈ રેડી જ રાખજો. જે લોકો એડબ્લ્યુએસ, એસસી, એસટી, ઓબીસી અથવા જે કાંઈ પણ કેટેગરીમાં આવતા હોય એ તમારે નેશનલ લેવલનું તમારે બનાવી નાખવાનું રહેશે. 1 એપ્રિલ 2025 પછીનું બનાવેલું હોય છે તો સૌથી સારામાં સારું રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આજના વિડીયોની સમરી કે ભાઈ તમારા ફોર્મ છે ટૂંક સમયમાં મને લાગે છે કે 15-20 ઓક્ટોબરની આજુબાજુ ભરાવાના શરૂ થઈ જશે. એ પહેલાં તમારે જે કાંઈ પણ કેટેગરીના અથવા તો આધાર કાર્ડમાં નામમાં કંઈ ખામી હોય, ડેટ ઓફ બર્થમાં ખામી હોય તો તરત જ જઈને છે જે તે સેન્ટરે જઈને સુધારાવી લેજો. સર્ટિફિકેટ ન હોય તો બનાવડાવી લેજો. ઓકે, તો સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટ. આપણી ચેનલ સાથે કનેક્ટ રહેશો. નાના મોટા આપણે વિડીયો તમને આવી રીતના આપતા રહેશી. ક્યારેક તમારે ફિઝિક્સને રિલેટેડ કોઈ હેલ્પફુલ વાળા વિડીયો બી તમને મોકલતા રહેશે. ચાલો ભાઈ, આજ માટે આટલું. અસ્તુ.